તમે દિવસ રાત વોટ્સએપનો ઉપયોગ કરતા હશો અને કદાચ હવે તો એના વિનાની જિંદગી પણ કલ્પના કરવી મુશ્કેલ બની જાય છે. પરંતુ સાવધાન થઈ જજો, કારણ કે આજે એ જ વોટ્સએપ તમારી સાથે ખુલ્લેઆમ દગો કરી રહ્યું છે. આ એપ તમારી જિંદગીનો સૌથી મોટો જાસૂસ અને તમારા અંગત ડેટાનો આંતરરાષ્ટ્રીય તસ્કર પણ બન્યો છે. આ કંપની ભલે મસ્ત મોટા દાવા કર્યા કરે કે તમારા મેસેજ સુરક્ષિત છે અને કોઈ વાંચી શકતું નથી, પરંતુ પડદા પાછળની હકીકત કંઈક બીજી છે જે અત્યંત ભયાનક છે. તમારી પ્રાઇવસીનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે. એટલા માટે જ સુપ્રીમ કોર્ટે કેસમાં વોટ્સએપને ખૂબ જ મોટી ફટકાર લગાવી. અદાલતે હવે વોટ્સએપને એવી કડક ચેતવણી આપી છે કે જો તમે લોકોના અંગત ડેટાની ચોરી કરીને એનો વેપાર કરવાનું બંધ નહીં કરો તો તમારી આ ડિજિટલ દુકાનને કાયમ માટે તાળા મારી દેવામાં આવશે. એટલે કે ભારતમાં વોટ્સએપ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવાશે. અદાલતે માર્ક ઝકરબર્ગના નિયંત્રણ હેઠળના મસ્ત મોટા સામ્રાજ્ય પર પ્રહાર કર્યો હતો. આ કંપની લોકોની જે સંમતિની વાતો કરે છે એ તો સાવ પોકળ અને છેતરપિંડીવાળી છે. કેમ કે આ સોદામાં જનતા પાસે કોઈ છૂટકો જ નથી. કાં તો તમે તમારી જિંદગી આ કંપનીના હવાલે કરી દો અથવા તો આ એપનો ઉપયોગ કરવાનું છોડી દો. હવે આ મામલો કોર્ટ સુધી કેમ પહોંચ્યો અને વોટ્સએપને તાળા મારવાની ચેતવણી કેમ આપવામાં આવી એ સમજવા જેવું છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી કંપની મેટાએ વોટ્સએપને પણ ખરીદી લીધું હતું. 2021માં વોટ્સએપે નવી પ્રાઇવસી પોલિસી લાવવામાં આવી અને લોકોને કહ્યું કે અમારી સાથે તમારો ડેટા શેર કરવો પડશે. આનો અર્થ એ થયો કે તમે તમારા મિત્રને મેસેજ કરો છો કે ભાઈ મને નવી બેગ જોઈએ છે, કઈ સારી છે, એ પછી તરત જ તમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તમને એ જ બેગની જાહેરાતો દેખાવા લાગશે. એનું કારણ એ છે કે વોટ્સએપે તમારી વાતોનો ડેટા મેટાને આપી દીધો છે અને મેટાએ તેનો ઉપયોગ તમને ટાર્ગેટ કરવા માટે કર્યો અને કોમ્પિટિશન કમિશન પોઝિશનનો દુરુપયોગ કર્યો. કારણ કે વોટ્સએપ ભારતમાં મોટાભાગના લોકો વાપરતા હોય છે, તો લોકોની પાસે બીજો વિકલ્પ પણ બચ્યો નથી અને એટલે જ વોટ્સએપને 213.14 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલે પણ દંડને સાચો ગણ્યો છે, પણ સાથે કહ્યું કે વોટ્સએપ જાહેરાત માટે લોકોના ડેટા શેર કરી શકે. જોકે સુપ્રીમ કોર્ટમાં તો વાત અલગ જ લેવલે પર પહોંચી ગઈ. ભારતીયોની પ્રાઇવસીના અધિકારનો ભંગ કરવા બદલ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચી તથા વિપુલ એમ પંચોલીની બેન્ચે વોટ્સએપને ખૂબ જ ફટકાર લગાવી.